હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરાળી હાંડવાની રેસીપી. કાલે 11 છે તો હું એના માટે હાંડવા માટેનું બેટર રેડી કરી રહી છું. તો ચાલો તમને પણ શેર કરું. આજે આપણે કોઈ રેડીમેડ લોટમાંથી ફરાળી હાંડવો નથી બનાવવાના અને ઘરે જ લોટ રેડી કરવાના છીએ. તો એના માટે આપણે લઈ લીધો છે 1 કપ સાબુદાણા અને 2 ભાગનો મોરૈયો. સાબુદાણા ક્રશ કરવામાં થોડા હાર્ડ પડે છે, એટલે જો તમે પહેલાં ખાલી સાબુદાણાને ક્રશ કરી નાખો અને એના પછી મોરૈયો નાખીને ફરીથી એને ક્રશ કરશો તો સારી રીતે આપણા હાંડવા માટેનો લોટ રેડી થઈ જશે. આજકાલ ફરાળ માટેના બધા જ લોટ માર્કેટમાં મળવા લાગ્યા છે, પરંતુ હું રેડીમેડ લોટ પ્રિફર નથી કરતી અને હું ઘરે જ લોટ બનાવું છું મોરૈયા અને સાબુદાણાનો ઉપયોગ કરીને. તો તમે જોઈ શકો છો આપણો સારી રીતે લોટ દળાઈને રેડી છે. આવી જ રીતે થોડો કરકરા જેવો રાખવાનો છે. એકદમ ફાઇનલી થાય તો પણ વાંધો નથી અને થોડો કરકરો રહે તો પણ ચાલે. હવે જેટલા ભાગનું આપણે સાબુદાણો અને મોરૈયા લીધા હતા, એટલે 1 કપ સાબુદાણા, 2 કપ મોરૈયો, તો આપણે 3 કપ છાશ નાખવાની છે. એટલે ટોટલ જેટલો આપણો લોટ છે એટલી જ સામી છાશ જશે. એને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. આપણું જે બેટર છે એ આપણે છાશમાં જ રેડી કરવાનું છે, કારણ કે આમાં આપણે ઈનો, સોડા કોઈ પણ જાતનો યુઝ નથી કરવાના. એટલે સારી રીતે જો આથો આવી ગયેલો હશે તો આપણા હાંડવા સરસ બનશે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, એટલે મેં જે તપેલી હતી એના ઉપર એક કપડું વીંટીને કબોર્ડની અંદર રાખી દીધું છે. તમારે કોઈ ડ્રોવર વગેરે હોય જેની અંદર કવર કરીને તમે રાખી શકો તો એની અંદર પણ રાખી શકો છો. ઓવરનાઇટ થોડી હૂફમાં રહેશે, એટલે કાલ સવાર સુધીમાં આથો સરસ રીતે આવી જશે અને તમારે સોડા નાખવાની પણ જરૂર નહીં પડે. ચાલો તો બીજે દિવસે સવારે આપણે ચેક કરી લઈએ આપણા હાંડવામાં આથો આવ્યો છે કે નહીં. તો તમે જોઈ શકો છો કેટલો સરસ આથો આવી ગયો છે. આના અંદર તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી જે ઉપવાસમાં ચાલે એમ હોય એ નાખી શકો છો. મેં અહીંયા દૂધી ખમણીને લઈ લીધી છે અને આપણે જે ગાજર છે એ પણ ઉપવાસમાં ચાલે, એટલે ગાજર પણ નાખી દઈશું. તો બધું સારી રીતે છીણી લઈએ. દૂધીને લીધે તમારા હાંડવા સરસ સોફ્ટ બનશે, એટલે દૂધી નાખી શકો છો અને એના જગ્યાએ ઓપ્શનમાં તમે કોબી પણ એડ કરી શકો છો. આપણું બધું જ શાકભાજી ખમણીને રેડી છે. તો ચાલો હવે એને બેટરની અંદર એડ કરી દઈએ. જો તમારે બપોરે હાંડવો બનાવવો હોય તો તમે બધા જ શાકભાજીને સવારે એડ કરી દેજો. સાથે સાથે આપણે જે મસાલા એડ કરવાના છે એ પણ એડ કરી દઈશું અને વઘાર પણ કરી લઈશું. તો વઘાર કરવા માટે આપણે એક કડછીની અંદર થોડું જીરું અને તલ નાખી દીધા છે. આની સાથે તમે લીમડો પણ એડ કરી શકો છો. રાઈ અમે ઉપવાસમાં ખાતા નથી, એટલે ઉપવાસમાં અમે રાઈથી વઘાર નથી કરતા. બાકી જે જનરલી આપણે હાંડવો બનાવતા હોઈએ છીએ એમાં રાઈનો પણ વઘાર સારો લાગે છે. જો તમે ઉપવાસમાં હળદર ખાતા હોય તો તમે એડ કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ પણ કરી શકો છો. હવે સ્વાદ અનુસાર સિંધા નમક અને આદુ મરચીની પેસ્ટ એડ કરીશું. જનરલી ઉપવાસમાં સિંધા નમક ખાવામાં આવે છે, એટલે મેં પિંક સોલ્ટ લઈ લીધું છે અને એને બરાબર રીતે મિક્સ કરી દઈશું. તો ચાલો હવે હાંડવા બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં એક નોનસ્ટિકની પેન લઈ લીધી છે. જો તમે કડાઈમાં બનાવવા માંગતા હોય તો તમે કડાઈમાં પણ બનાવી શકો છો, પરંતુ નોનસ્ટિકની પેનમાં તમે એકદમ ઓછા તેલની અંદર હાંડવા સારી રીતે બનાવી શકો છો. એટલે હું પ્રિફર કરું છું કે નોનસ્ટિકની પેનમાં બનાવું. કડાઈમાં બનાવવામાં બહુ વધારે ઓઇલ જાય છે. આપણું જે બેટર હતું એ આપણે નોનસ્ટિકની પેનમાં થોડું તેલ એડ કરીને સારી રીતે ફેલાવી લીધું હતું. એના ઉપર આપણે બેટર એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો કેટલી સરસ જાળીઓ આવી છે. હવે એને પલટાવી લઈએ અને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું. જેમ તમે જોયું કે આના અંદર મેં કોઈ પણ જાતનો કુકિંગ સોડા કે લીંબુ નથી નાખ્યું, છતાં પણ કેટલી સરસ જાળીઓ પડી છે. એ જ રીતે આપણે બધા જ હાંડવા આપણા રેડી કરી લઈશું. તો સરસ મજાના બધા હાંડવા આપણા રેડી છે. આની સાથે તમે ઉપવાસમાં સૂકી ભાજી પણ ખાઈ શકો છો અને જો તમે એકદમ પતલા લેયરમાં ફેલાવીને બનાવો તો પુડલા તરીકે પણ એને ખાઈ શકો છો. તમને મારી હાંડવાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.